નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। ગુજરાતમાં આજથી રીતસરનું આભ ફાટતું જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં ખૂણે ખૂણે અત્યારે વરસાદી વાદળો આકાર બનાવી રહ્યા છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે મિત્રો ચોમાસા પહેલાંનો વરસાદ શરૂ થવાની આડ ઉપર છે। ખાસ કરીને મિત્રો ગુજરાત પર વાદળો આકાર બનાવી રહ્યા છે અને હવે ગણતરીના કલાકોમાં ચોમાસું પણ અરબી સમુદ્રથી આગળ વધતું જોવા મળી રહ્યું છે। કારણ કે મિત્રો ફરી એકવાર અરબી સમુદ્રમાં જે છે તે નવી સિસ્ટમો જામશે અને જેને લઈને ચોમાસું જે છે તે ગુજરાત તરફ આગળ વધશે તેવું લાગી રહ્યું છે। તો મિત્રો હવે આપણે સૌથી પહેલાં એક લિસ્ટ બનાવી લઈએ આ વિડીયોની અંદર આપણે શું શું વાત કરવાની છે તેને લઈને। તો સૌપ્રથમ આપણે વરસાદની સિસ્ટમ વિશે વાત કરવાની છે, કયા કયા વિસ્તારમાં કેટલી ડિગ્રીએ સિસ્ટમ છે તે પહોંચશે તેને લઈને વાત કરીશું। ત્યાર પછી મિત્રો બીજી વાત આપણે એ કરવાની છે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તેને લઈને ગામના નામ સાથે વાત કરવાની છે। ત્યાર પછી મિત્રો આપણે અંબાલાલ પટેલની અને અન્ય હવામાન નિષ્ણાંતની શું આગાહી છે તે આગાહી વિશે પણ આપણે વાત કરીશું। ત્યાર પછી ચોથી વાત આપણે એ કરવાની થશે ઋતુ પરિવર્તનને લઈને। તો મિત્રો ઋતુ પરિવર્તન એટલે કે ચોમાસાની શરૂઆત અને ઉનાળાની વિદાયને લઈને વાત જે છે તે કરવાની થશે। તો મિત્રો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ તેના પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો, કારણ કે આ વિડીયો તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે। આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અને મિત્રો આપણી ચેનલ વરસાદ વાણીને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે મિત્રો આખા ચોમાસા કાળ દરમિયાન આ ચેનલના માધ્યમથી તમને વરસાદની રેગ્યુલર માહિતી આપવામાં આવશે અને તાજા વિડીયો જે છે તે આ વિડીયોની ચેનલની અંદર અપલોડ કરવામાં આવશે, તો તમામ માહિતી તમને મળી જશે। તો મિત્રો હવે શરૂઆત કરીએ વિડીયોની। તો ચોમાસાની સિસ્ટમને લઈને કેટલાક નકશાઓ આપણી સામે આવ્યા છે, તો તે માહિતી સૌપ્રથમ મેળવી લઈએ। ત્યાર પછી તમને એકોએક ગામના નામ સાથે વરસાદની માહિતી આપવાની છે। તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરી લઈએ નકશા વિશે। તો મિત્રો આજનો નકશો જે છે તે સામે આવ્યો છે અને આ નકશાની અંદર ખાસ કરીને મિત્રો અહીં દેખાઈ રહ્યું છે કે ચોમાસું જે છે તે જરાક પણ આગળ વધ્યું નથી। અહીં તમે જોઈ શકો છો 8 થી 14 તારીખ જે ચોમાસું હતું ત્યાંનું ત્યાં જ ચોમાસું છે, ત્યાંથી જરાક પણ ચોમાસું આગળ વધતું નથી। તો મિત્રો આ ખેડૂતો માટે ખૂબ ખરાબ સમાચાર ગણી શકાય, કારણ કે ચોમાસું લેટ થવાની પણ અહીંયા જે છે તે સંભાવના દેખાઈ રહી છે। એટલે કે મિત્રો ચોમાસું 8 તારીખે જ્યાં હતું ત્યાં જ 14 તારીખે પણ જોવા મળ્યું છે। એટલે કે મિત્રો ચોમાસું જે છે તે 7 દિવસ જેટલું એકની એક જગ્યાએ રહ્યું છે। તો મિત્રો ચોમાસું લેટ થવાની પણ પૂરેપૂરી સંભાવના છે અને મિત્રો ચોમાસું જે અહીં તમે જોઈ શકો છો 15 તારીખ જે છે ત્યારે અહીં આગળ આવશે અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં જે છે તે ચોમાસું દેખાઈ રહ્યું છે અને 20 તારીખે દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના થોડાક ભાગો એટલે કે ગુજરાતના 40% વિસ્તારમાં 15 થી 20 તારીખ સુધીમાં આવી શકે તેવું લાગી રહ્યું છે। બાકીનું જે ચોમાસું છે તે 20 થી 22 તારીખ સુધીમાં અહીં ઉપરના ભાગો જે છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના એ ભાગોમાં વરસાદ આવશે તેવું લાગી રહ્યું છે। તો મિત્રો હવે આપણે વાત કરી લઈએ તમને કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તેને લઈને માહિતી આપવાની છે। તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરી લઈએ આ વિડીયોને મિત્રો અંત સુધી નિહાળતા રહેજો, આ વિડીયોમાં તમને તમામ માહિતી આપવાની છે। તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે તેમાં આજે વરસાદ દેખાઈ રહ્યો છે। ખાસ કરીને મિત્રો અહીં સુરતના લાગુ વિસ્તારો જે છે સુરત, વ્યારા, નવસારી લાગુ વિસ્તારો, વલસાડ, ઉપર ભરૂચ, ડેડિયાપાડા, રાજપીપળા આટલા વિસ્તારો જે છે મિત્રો તેમાં આજે વરસાદ પડશે તેવું લાગી રહ્યું છે। થોડો ઘણો વરસાદ જે છે તે ઝાપટા જોવા મળી શકે। ત્યાર પછી મિત્રો મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અહીં સુરેન્દ્રનગર લાગુ વિસ્તારો છે, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વિરમગામ, કપડવંજ, મહેસાણા આટલા વિસ્તારોમાં જે છે તે મિત્રો મધ્યમથી હળવા વરસાદી ઝાપટા આજે જોવા મળી શકે। ત્યાર પછી મિત્રો અહીં દરિયાકાંઠાના વિસ્તારો છે, ખાસ કરીને ઓખા, દ્વારકા લાગુ વિસ્તારો। તો
તો મિત્રો અહીં ઓખા, દ્વારકા, નીચે જોઈએ તો મિત્રો ઉના લાગુ વિસ્તારો છે, પોરબંદર લાગુ વિસ્તારો, જૂનાગઢ, આ બધા વિસ્તારોમાં થોડો ઘણો અમરેલી લાગુ વિસ્તારો, આ બધામાં ઝાપટા જે છે તે થોડા ઘણા જોવા મળી શકે. એટલે કે મિત્રો કોઈ ચોક્કસ તો ના કહી શકીએ, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે તો સમગ્ર ગુજરાતની અંદર જે છે તે ઝાપટા સ્વરૂપે જોવા મળશે આજે, તેવું દેખાઈ રહ્યું છે. હવે આવતીકાલે એટલે કે મિત્રો 16 તારીખે વાત કરીએ તો વરસાદ જે છે થોડો વધારે દેખાઈ રહ્યો છે. અહીં તમે જોઈ શકો છો મિત્રો, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે દેખાઈ રહ્યો છે ભાવનગર લાગુ વિસ્તારો, જૂનાગઢ લાગુ વિસ્તારો, રાજકોટ લાગુ વિસ્તારો, અને મિત્રો અહીં પાલીતાણા, સાળંગપુર, બોટાદ, અલંગ, આ બધા વિસ્તારો જે છે તેમાં મિત્રો ખાસ કરીને વરસાદ પડશે તેવું આવતીકાલે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડશે તેવું લાગી રહ્યું છે. ત્યાર પછી હવે મિત્રો વાત કરી લઈએ દક્ષિણ ગુજરાતમાં થોડો ઘણો વરસાદ જોવા મળશે. વડોદરા લાગુના વિસ્તારો છે, ખાસ કરીને અહીં દેવળા, જંબુસર, પાલેજ, કરજણ, વડોદરા, ડભોઈ, આટલા વિસ્તારો જે છે તેમાં મિત્રો થોડો ઘણા જે છે ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે. ત્યાર પછી ઉપર જોઈએ તો મિત્રો મધ્ય ગુજરાતમાં પણ કોઈ ખાસ પ્રકારનો વરસાદ દેખાઈ રહ્યો નથી. ત્યારબાદ નીચે આપણે દરિયાકાંઠાના વિસ્તારો જે છે મિત્રો, આ પટ્ટો આવેલો છે દ્વારકાથી લઈને પોરબંદર સુધીનો આ પટ્ટો, આટલા પટ્ટામાં થોડો ઘણો વરસાદ જે છે તે આવતીકાલે ઝાપટા સ્વરૂપે જોવા મળી શકે. એટલે કે મિત્રો આ વરસાદ મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે. ત્યાર પછી કચ્છમાં જોઈએ તો મિત્રો કચ્છમાં પણ દરિયાકાંઠાના વિસ્તારો છે, ખાસ કરીને આ માંડવી લાગુનો જે પટ્ટો છે આટલા વિસ્તારોમાં ખાસ કરીને જે છે તે મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકે. કોઈ ખાસ પ્રકારનો વરસાદ પડશે નહીં, પરંતુ મિત્રો 17 તારીખ પછી એવું લાગી રહ્યું છે કે વરસાદ જે છે તે વધશે. અને ખાસ કરીને નીચેની જે સિસ્ટમ છે, અહીં મિત્રો નીચેથી જે મહારાષ્ટ્રની સિસ્ટમ છે, એટલે કે મિત્રો પાકા પાયે જે ચોમાસું બેસવાનું છે તે સિસ્ટમ પહોંચતી હોય તેવું લાગી રહ્યું છે. અને જેને લઈને આ દક્ષિણ ગુજરાતનો જે 40% ભાગ છે, સૌરાષ્ટ્રનો બી થોડોક ભાગ, એટલે આ 40% ભાગ છે, આટલા ભાગોમાં જે છે તે ચોમાસું જોવા મળશે 40% ભાગમાં તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં તમને જણાવી દઉં તો સુરત, નવસારી લાગુ વિસ્તારો, સુરત, નવસારી, વ્યારા, બારડોલી, ઉપર જોઈએ તો ભરૂચ, અંકલેશ્વર લાગુ વિસ્તારો, ડેડિયાપાડા, રાજપીપળા, આટલા વિસ્તારોમાં મિત્રો વરસાદ જોવા મળશે તેવું લાગી રહ્યું છે. ત્યાર પછી ઉપર જોઈ લઈએ તો મિત્રો અહીં સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારો છે, ખાસ કરીને તો મિત્રો માધવપુર, કેશોદ, માણાવદર, જૂનાગઢ, મેંદરડા, વિસાવદર, ધારી, બગસરા, અમરેલી, ચિત્તલ, લાઠી, સાવરકુંડલા, ગારિયાધાર, જેસર. ત્યાર પછી નીચે જોઈએ તો મિત્રો ખાસ કરીને તાલાળા લાગુ વિસ્તારો, તાલાળા, વેરાવળ, કોડીનાર, ઉના, જાફરાબાદ, તુલસીશ્યામ, રાજુલા, મહુવા, સાવરકુંડલા, ધારી, વિસાવદર, આટલા વિસ્તારો જે છે તેમાં પણ મિત્રો વરસાદ જે છે તે જોવા મળી શક્યો છે અને કડાકા ભડાકા સાથે વરસાદ પડશે તેવું લાગી રહ્યું છે. ત્યાર પછી ભાવનગર લાગુના વિસ્તારો જોઈએ તો મિત્રો ભાવનગર, પાલીતાણા, ગારિયાધાર, ઉપર જોઈએ તો મિત્રો વલભીપુર, બોટાદ, નીચે જોઈએ તો મિત્રો અલંગ લાગુના વિસ્તારો છે, ખાસ કરીને અલંગ, મહુવા, તળાજા, આ વિસ્તારો છે તેમાં મિત્રો પણ વરસાદ જે છે તે જોવા મળી શકે. તો મિત્રો ખાસ કરીને 17 તારીખના પણ મેં તમને આગાહી આપી દીધી કેટલા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. ત્યાર પછી મિત્રો 18 તારીખે જોઈએ તો 18 તારીખે પણ વરસાદ જે છે તે વધારે જોવા મળી રહ્યો છે. અમુક વિસ્તારોમાં ઓછો જોવા મળી રહ્યો છે. તો મિત્રો ખાસ કરીને આ તમામ વરસાદની માહિતી મેં તમને 18 તારીખ સુધીની આપી દીધી છે. બાકીની જે 19 તારીખથી આગાહી છે હું તમને આવતીકાલે આપીશ. પરંતુ મિત્રો હવે બીજા જે સમાચાર છે તે પણ આપણે જાણવાના છે. હવે અંબાલાલ પટેલે શું જણાવ્યું છે તેને લઈને વાત કરીએ તો અંબાલાલ પટેલે એવું કહ્યું છે કે મિત્રો 18 થી 28 તારીખ સુધી વરસાદનો પહેલો રાઉન્ડ જોવા મળશે, જે 10 દિવસનો હશે. અને આ 10 દિવસમાં ગુજરાતમાં કોઈ ખાસ પ્રકારનો વરસાદ જોવા મળશે નહીં. અમુક જગ્યાએ વધારે સારો એવો વરસાદ જોવા મળશે તો અમુક જગ્યાએ ઓછો વરસાદ જોવા મળશે. એટલે કે મિત્રો ત્યાં દુષ્કાળ જેવું પણ લાગશે, આવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. કોઈ સાર્વત્રિક વરસાદ 18 થી 28માં જોવા મળવાનો નથી, પરંતુ મિત્રો 28 થી 2 તારીખમાં જે છે તે વરસાદનો બીજો તબક્કો હશે. આ રાઉન્ડની અંદર ખાસ કરીને જે છે તે સાર્વત્રિક વરસાદ જોવા મળશે તેવા પણ નકશાઓ ઘણા સામે આવ્યા છે. તો મિત્રો આ તમામ માહિતી થઈ ગઈ. હવે ઋતુ પરિવર્તનને લઈને થોડી વાત કરી લઈએ. તો મિત્રો ગરમીને લઈને તમને જણાવી દઉં તો ખાસ કરીને ગરમી હજુ પણ ઓછી થઈ રહી નથી. અહીં તમે જોઈ શકો છો
આજે પણ મિત્રો ખાસ કરીને ગરમી હતી તે 39-40 જે છે તેને લઈને આગળ વધી છે. અહીં અમદાવાદમાં તમે જુઓ તો 39 ડિગ્રી દેખાઈ રહ્યું છે, 38 ડિગ્રી, એવરેજ 38 ડિગ્રી હજુ પણ જોવા મળી રહ્યું છે. ત્યાર પછી મિત્રો આવતીકાલે જોઈએ તો આવતીકાલે પણ ગરમી ઓછી થતી નથી, 40-39 ડિગ્રી જે છે તે એવરેજ હજુ પણ જોવા મળે છે. ત્યાર પછી 17 તારીખે જોઈએ તો 17 તારીખે પણ મિત્રો 39 ડિગ્રી જે છે તે એવરેજ છે. ત્યાર પછી 18 તારીખે જોઈએ તો 18 તારીખે પણ મિત્રો 40-39 ડિગ્રી એવરેજ રહ્યું છે, એટલે કે મિત્રો ગરમી પણ હજી ઓછી થતી જોવા મળી નથી. તો મિત્રો ગરમી પણ હજુ સહન કરવાની રહેશે. જેમ ગરમી ઓછી થશે તેમ વરસાદ પડશે તેવું લાગી રહ્યું છે. અહીં મિત્રો 19 તારીખે જુઓ છો તો ધીમે ધીમે 36 ડિગ્રી સુધી પહોંચી ગઈ છે. તો મિત્રો આપણે એવું માની શકીએ કે 19-20 તારીખે જે છે તે વરસાદ સારો એવો પડી શકે અને ચોમાસાની શરૂઆત પણ થઈ શકે. મિત્રો અહીં તમે જોઈ શકો છો 20 તારીખે પણ 36 ડિગ્રી અહીં જોવા મળી રહી છે. તો આ 19થી 20 તારીખમાં જે છે તે ચોમાસાની પાકાપાઈ શરૂઆત થઈ શકે તેવું અત્યારે હવામાન વિભાગ દ્વારા અને મિત્રો અમારા અનુભવ પ્રમાણે અમે કહીએ છીએ. કોઈ આ અમારી માહિતી નથી, અમે હવામાન વિભાગ દ્વારા જે માહિતી મળતી હોય છે તેને લઈને માહિતી આપતા હોય છે, જેની પુષ્ટિ અમે કરતા નથી. તો મિત્રો ખાસ કરીને આ બાબતનું ધ્યાન રાખવું. તો મિત્રો હવે હવામાન વિભાગના જે તાપમાનના જે હતા સમાચાર તે પણ ગરમીને લઈને મેં સમાચાર તમને જણાવી દીધા. હવે મિત્રો આવનારા જે સમાચાર છે તે આવનારા વિડીયોની અંદર જાણવાના છે. તો મિત્રો સૌપ્રથમ તમને જણાવી દઉં તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને છેલ્લે મિત્રો તમારા ગામનું નામ જણાવી દેજો, તમે કયા ગામથી આ વિડીયો નિહાળી રહ્યા છો, જેથી અમને ખબર પડે અમારા કયા પ્રકારના વરસાદના સમાચાર આપવાના છે, કયા ગામ માટે સમાચાર આપવાના છે. તો મિત્રો ખાસ કરીને આટલું ના ભૂલતા અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો છેલ્લે એકવાર ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. તો મિત્રો હવે હું મળીશ તમને આવતીકાલે એક નવા સમાચાર સાથે, એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.